હું દુનિયાનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ છું, કારણ કે મને ખબર છે કે મને કંઈ જ ખબર નથી. જે વ્યક્તિ પોતાના અજ્ઞાન વિશે જાણે છે તે સૌથી બુદ્ધિશાળી હોય છે. તમારે સમયનો સદુપયોગ કરીને પુસ્તકો જરૂર વાંચવી જોઈએ, કારણ કે તેમાં જ્ઞાન ઉપરાંત લોકોના જીવનના અનુભવ હોય છે, જે અત્યંત અમૂલ્ય છે. વ્યક્તિની સૌથી મોટી તાકાત તેના વિચારો અને બુદ્ધિ છે. તમે તમારી જાત વિશે જેવું વિચારો છો તેવા જ તમે બની જાઓ છો. વ્યક્તિએ પોતાની ખામીઓ ઓળખીને તેને દૂર કરવા કોશિશ કરવી જોઈએ. જેટલી ખામીઓ પોતામાંથી દૂર કરશે તેટલો જ તે મજબૂત બનશે. વ્યક્તિના અંદર સંતોષનો ભાવ હોવો જોઈએ, કારણ કે સંતોષ એ સૌથી મોટું ધન છે. વ્યક્તિએ પોતાની ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ, કારણ કે વધારે ઈચ્છાઓથી વ્યક્તિના અંદર દ્વેષભાવ ઊભો થાય છે. વ્યક્તિએ હંમેશા સત્ય સાથે જીવવું જોઈએ અને સત્યનો જ સાથ આપવો જોઈએ. વ્યક્તિમાં આળસ ન ભરાય તેનો ખ્યાલ રાખવો, કારણ કે આળસુ જીવન મૂલ્યહીન બની જાય છે. વ્યક્તિએ ક્યારે પણ ખોટું બોલવું ન જોઈએ, કારણ કે ખોટું બોલવાથી મન અશાંત થઈ જાય છે. ક્યારે ખોટા લોકો, ખોટા વિચારો અથવા ખોટા કાર્યોમાં સહાયતા ન કરવી જોઈએ, કારણ કે તે આપણા સારા ગુણધર્મોને નષ્ટ કરી નાખે છે. વ્યક્તિએ બીજાઓ સાથે એવું જ વર્તન કરવું જોઈએ જેવો તે પોતાના માટે ઈચ્છે છે. એક સત્યનિષ્ઠ વ્યક્તિ હંમેશા નાના બાળકની જેમ કોમળ અને નિર્દોષ સ્વભાવનો હોય છે. વ્યક્તિએ રોજ ઓછામાં ઓછી એકવાર પોતાની સાથે વાત કરવી જોઈએ, જેથી તેને પોતાની જાત વિશે સમજાય. જે વ્યક્તિ પોતાની જાત પર નિયંત્રણ મેળવી શકે છે, તે દુનિયામાં કોઈને પણ નિયંત્રિત કરી શકે છે. કોઈ પણ સમસ્યાને યોગ્ય રીતે સમજવાથી તેનો ઉકેલ શોધવાનું કામ અડધું થઈ જાય છે. મારા વિચારો કોઈને કંઈ શીખવે કે ન શીખવે, પણ તેમને પોતાની જાત વિશે વિચારતા જરૂર કરી દેશે. દરેક વ્યક્તિએ લગ્ન જરૂર કરવા જોઈએ. જો સારી પત્ની મળશે તો સુખી રહેશે, અને જો સારી પત્ની નહીં મળે તો તે નિશ્ચિત રૂપે તત્વચિંતક બની જશે. સમસ્યાઓ વિના જીવનનો કોઈ અર્થ નથી, કારણ કે સમસ્યાઓ જ જીવનની સત્ય કિંમત સમજાવે છે. વ્યક્તિના જીવનમાં સૌથી મૂલ્યવાન વસ્તુ જ્ઞાન છે, અને સૌથી ખરાબ વસ્તુ અજ્ઞાન છે. પરિવર્તનનો નિયમ એ છે કે અનાવશ્યક વસ્તુઓને છોડીને નવી વસ્તુઓનું નિર્માણ કરવું. વ્યક્તિના અંદરના આશ્ચર્યભાવ જ રહસ્યમય વસ્તુઓનું ખુલાસું કરીને તેને બુદ્ધિશાળી બનાવે છે. વ્યક્તિએ બધા જીવજંતુઓ માટે દયાભાવ રાખવો જોઈએ, કારણ કે દરેક જીવ પોતાના ક્ષેત્રમાં સંઘર્ષ કરી રહ્યો છે. શિક્ષા વ્યક્તિના અંદર અગ્નિ પ્રજ્વલિત કરવાની ક્રિયા છે, તેને કોઈ પાત્રમાં ભરવાની નથી. વ્યક્તિએ કોઈ સાથે મિત્રતા કરવી ન જોઈએ, અને જો કરે તો મજબૂતપણે નિભાવવી જોઈએ. જે લોકો મૂલ્યહીન હોય છે તેઓ માત્ર ખાવા પીવા વિશે જ વિચારે છે, પણ જે લોકો બુદ્ધિશાળી હોય છે તેઓ જીવનના સત્ય મૂલ્યો વિશે વિચારે છે. જે વ્યક્તિ પોતાની નબળાઈઓ જાણે છે અને બીજાઓના સારા ગુણ ઓળખી શકે છે, તે જીવનમાં ખૂબ સફળ બની શકે છે. જીવનનો સાચો આનંદ વધુમાં વધુ કિંમતી વસ્તુઓ મેળવવામાં નથી, પણ જે વસ્તુઓ આપણી છે તેનો આનંદ લેવામાં છે. મહાન લોકો જીવનના મૂલ્યો પર ચર્ચા કરે છે, સામાન્ય લોકો વિશ્વની ઘટનાઓ પર ચર્ચા કરે છે, અને નીચા સ્તરના લોકો એકબીજાની ટીકા કરવામાં વ્યસ્ત હોય છે. હું માત્ર એથેન્સનો નાગરિક નથી,
કેવળ ગ્રીસનો નાગરિક નથી, પણ હું આખા વિશ્વનો નાગરિક છું. માણસ લગ્ન કરે કે બ્રહ્મચર્યનું પાલન કરે, બંનેમાં થોડી મુશ્કેલી તો આવે જ છે. દરેક વ્યક્તિનો આત્મા અમર હોય છે, પણ તેમાં નેકી અને દયાળુપણું પણ હોવું જોઈએ. માત્ર ધન હોવાને કારણે કોઈ મહાન નહીં બને, પણ તે ધનનો ઉપયોગ કેવી રીતે કરે છે એ તેને મહાન બનાવે છે. ચર્ચા પૂર્ણ થયા પછી ટીકા કરવી તે હારેલા વ્યક્તિનું એકમાત્ર શસ્ત્ર બની જાય છે. મૃત્યુ પણ વ્યક્તિ માટે આશીર્વાદ સાબિત થઈ શકે છે. મોટા ભાગના અજ્ઞાન લોકો જ પરિવર્તનનો વિરોધ કરે છે. વ્યક્તિ માટે સૌથી મુશ્કેલ કાર્ય છે મનની ચંચળતાને નિયંત્રિત કરવું. કુદરત દ્વારા આપવામાં આવેલી વસ્તુઓને હંમેશા સમજદારીપૂર્વક અને લોકોના હિતમાં ઉપયોગ કરવો જોઈએ. વ્યક્તિએ બધાની ભલાઈ માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરવી જોઈએ. આળસ એક જીવિત વ્યક્તિ માટે એક કબર સમાન છે. ધન આપીને સારા ગુણો મેળવી ન શકાય, પણ સારા ગુણો કેળવીને ધની બની શકાય. વ્યક્તિ માટે સૌથી મૂલ્યવાન વસ્તુ જ્ઞાન છે, ન કે ધન. ધન અસ્થિર હોય છે, પણ જ્ઞાન હંમેશા રહે છે. જો વ્યક્તિ પોતાની ભૂલોને સતત સુધારતો રહે તો તે એક દિવસ મહાન બનશે. જ્ઞાનની શરૂઆત જ આશ્ચર્યથી થાય છે. ઈર્ષ્યા એક રોગની જેમ વ્યક્તિના અંદર રહેલી હોય છે. દુનિયામાં સૌથી મુશ્કેલ કાર્ય છે પોતાની જાત પર નિયંત્રણ મેળવવું. વ્યક્તિએ બીજાના ભૂલોથી શીખી પોતાના જીવનમાં સુધારો કરવો જોઈએ. ખોટા વ્યક્તિના સાથીદાર બનવું એક મોટો ગુનો કરવાની બરાબર છે. મનમાં લીધેલા કોઈ પણ સંકલ્પને તમે પૂરો કરી શકો છો. બુદ્ધિશાળી લોકો પોતાના અજ્ઞાનને સ્વીકારી શકે છે, પણ મૂર્ખ લોકો કદી નહીં.